રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। સવારના 8:30 વાગ્યા છે અને ચા પાણી પી હીરાવીને હજી તો છે ને તાપણી હાલે જાય ચૂલે બેઠા બેઠા ચાની કેટલી પડી છે ચૂલે અને ભઠ્ઠો હે તાપણી હાલે। ઠંડી ઓછી છે, કાતરો હે ને મેં ગઈ તો કાલ વિડીયા મહિને પ્રમાણે હજી કાતરો છે આભા મંડળમાં જો કાતરો હોય ને એટલે ટાઢ ઓછી પડે અને હમણાં થોડો થોડો થાર આવે, બહુ નહીં પણ આમ થોડો થોડો વાહન માથે એમાં ખબર પડે કે આ ગાડીને ઓલું માથે છે ને એમાં ખબર પડે કે ઠાર આવ્યો હે એટલે મીઠો મીઠો ઠાર આવે, બહુ નહીં। ચાલો આજ અમારે છે ને જવું છે વાડીએ, આપણે જીરામાં છે ને કોક અરોડું છે તે નેદવા જવું છે જીરાને, ધારીના જીરાને। ઓલું તો હજી ઉગે છે, ધારીને જીરામાં અરોડું છે ને હાથ ફેરો થઈ જાય ને કોઈ ખડ હોય તો એને ટોચો મારતા જાય એમ વાડીએ જવું છે આજ। અને સવારમાં ફૂલણા ઉતારવાનું હાલે છે। જય શ્રી કૃષ્ણ। અને એને છે ને કતું કહી દે અન્નપૂર્ણા માનું વ્રત છે, આજથી ચાલુ થાય છે, 21 દિન હોય અને બધા ના પાડે છે, આ તો ના પાડે છે। મમ્મી છે ને એકવાર વ્રત રીધું રહી હતી, પાછા એને 4-5 વર્ષ થઈ ગયા અને પાછું મનમાં કેદીનું હતું અને આજે ફેરે નવરાતે છે અને અડપે છે ને હરદીએ હરદીએ હે બીજું વાટવાનું મન હતું ને એટલે આજ ફરે ચાલુ કરવું। જો છીક આવે જો આવે લઈને આજથી અન્નપૂર્ણામાં કેટલા દિન હોય વ્રત છે હે? હજી તો શ્રાવણ મહિના ઓલા ભાઈ શ્રાવણ મહિના કહો સોમવાર પૂરા થયા હે હમણાં, હજી તો બીજું વ્રત આવી ગયું। હાલો ફૂલણા જો તાજે તાજા ઉતાર્યા, નારિયેળ આખણી તાજે તાજું ઉતાર્યું। હવે એની જે પૂજા કરવાનું હોય વાર્તા હાલે હાલે નારિયેળ હાલે। કળશની સ્થાપના કરવાની છે અને દીવાની સ્થાપના કરી, એનામાં એકે ચોખા રાખ્યા, પછી અહીંયા ચોખા રાખ્યા। અન્નપૂર્ણા માની સ્થાપના હોય ને અનાજની તો કંઈ કમી ના હોય। પાણીમાં જેવી અબીલ ને ગુલાલ ને ચોખા શ્રીફળ શ્રીફળ વજન વાળું હોય આડું રાખી દીધું હોત તો પડવાની શક્યતા ઓછી હતી। ના બરોબર છે। નારિયેળ જરાક મોઢું ઉતાર, આડું રાખ દે, આડું આડું રહે રહી જાય આડું। પાછું કોઈ જેનો હોય ને તો પરહિયાનું તારું ઓલું હોય ને ગોળ જેવું જરા। હાલો તો આપણે પૂજા માતાજીની થઈ ગઈ અન્નપૂર્ણા માની શંકર ભગવાનની। હવે વાર્તા હે ને વાડીએ કરી છીક આવે એટલે તો કોણ હરદી શ્રીનાથજીનો ફોટો હોય અને હે ને દોરાની એક ગાંઠો આપણે હાથમાં બાંધવાની છે, યા આપણે બાંધવી માતાજીની સાક્ષી એટલે વ્રત ચાલુ થઈ જાય। આપણે એકવી હરું લેવાની હોય ને એકવી ગાંઠો બાંધવાની કુંભાર નાણો।
એકવી તન હર હોય ને એમાં એકવી ગાંઠું વારવાની પછી બાંધવાનું પૂજા કરવાની હતી કરી લીધી હે હા અને હવે છે ને પથ્થર બાંધે વાર્તા કરવાની વાર્તા વાળી કરી ચોકડી ભેરી લઈ ટાઈમ ના હોય ને હાલો વાડી આવી ગયા ને આખરી વાડી આવ્યા ને એમાં અમારી મકાઈ છે ને એમાં બે ત્રણ હોવા નીકળે આવીને ગયા વાહ મકાઈ વાહ ગઈ મકાઈ માંથી હોવા નીકળે એવા એ તઈ તો આપણે પાછી આવી ને આમાંથી અહીંથી આમ ટૂંકમાં માં સુધી હારપુર હે પણ કોક છોટું દવા વાંધો આવ્યો હોય તો ઉઈ ગઈ નહીં આવવો જોઈએ ને એમમાંથી જો દવા નડી હોય તો ત્યાં બધે નડવી જોઈએ ને આ શું કામ ઉગી જાય છે આમાં મકાઈ છે ફેરી ગુંદરી છે તો આ હાર દેખાય ના ઉગવી જોઈએ ને દવા નડી હોય તો એ છે ને બાબડી ગઈ હતી હે આ તન પાટું પાખી હતી પછી ઓર વધાર્યો ઓલી તો જરાક વધારે ઘાટી હે આ સેજ પાખી હે થોડીક વધારો જ ને હે આજ ઠાર છે ને ઘણો હે જરા આમ ગુંદરીમાં ખબર પડે ગુંદરીને ઠાર આવે ને ભૂંગળીમાં પાણી ઉતરે ને નહીં એટલે મોજ આવી જાય આવીને ગુંદરી જો ધીરે ધીરે હાલતી થઈ ગઈ હે હા ને પાણી પાવાની જરૂર છે આપણે પાણી પાઈ જાય ને અને વાં ગુંદરી નથી હોય ગઈ ને ઓલી આ વાં પાટમાં ત્યાં છે ને ચાહ કરી અને મકાઈ વાવી ગયા ત્યાં એ ખાલા અહીંયા મકાઈ વાવી હતી આ પાટને પાઈ હતી તેથી કારણ કે મકાઈ વાવી હતી એટલે ચણાનું તો પડું ભરાઈ ગયું આખું આ તાજ આવી છે ઈ કઈ જોયું નથી હો આપણે અહીંયા જોવાનું વેરું નથી થયું બાકી ચણા આવે છે ને આમ એક તાર બધો લેલકા ખેતર હે અટાણે હવે પાણી ના જોઈ ભલે ન હોય આમાં તો હાથી આખું હાથ હાલી ને આ ચણા નડે નહીં કઈ અરોડા ચણા તો હમણાં નીકળી જાય અરોડી વાહ રહી જાય હવે હે ને હું આમ બધા એમ ચણામાં ઘૂમરા માર લઉં ને તો એ હે ને વાર્તા કરી લી પછી નેદવાનું નવા પડામ હે આપણે પછી હમણાં જાય જે વાર્તા થઈ જાય ને એનું કામ હા હું ઘૂમરો માર લઉં એ વાર્તા કરી હા 8:30 થઈ ગયા આજે અમારે મોડું ઘણું થઈ ગયું હે નવા પડાનું જીરું જો આવું હે અને નેદમાં બીજું કંઈ નથી પણ જો આરોડા હે અને આ હેઢાકોમ હે ને દારૂડી આવે દારૂડી હાલો એ આવીએ તો હું તમને દેખાડી કીને અમે દારૂડી કહી બાકી કોક આરોડું હે અને દવા ના લાગે ને એવું ખડ ટૂંક મજા આવું કોઈ હોય ને એ દવાથી ના રોકાય ઉગી જાય એવું કોઈક ખડ છે ને દારૂડી છે ને એ તો દવાથી રોકાય જ નહીં એ તો ઉગે જ એમાં હોય કાંટા અટાણા જ ના હોય ઝીણકી હોય તો વડી થાય એટલે હાલો આગળ આવીએ ને તો હું તમને દેખાડી દારૂડીનું કહેતો હતો ને એ આ દારૂડી જો આ બધી દારૂડી છે આને છે ને જોઈ રહી બાસાલીન કંઈ ગણ કરે નહીં બાસાલીન ગમે એવી પાયેલ હોય ને તો એ ટૂંકમાં આ તા ઉગે જ અને આની મારવાની દવા આવે ટૂંકમાં માથેથી છાંટીને એવડી હોય ને તો મરી જાય પણ એ નામી ભેજ હોવો જોઈએ નકર જીરું મરી જાય એટલે આને છે ને ટોચો મારતા જાય હે અને આ હજી તો ઝીણકી છે આમાં આ બીજા પાંદડા કંઈ અટાણાય આમાં કાંટા હે અને વડી કેવી હોય ખબર જ્યારે આમાં હેઠામાં હા જોઈએ રહી લ્યો એક જ છે આપણે ત્યારે આ હે ને અને ક્યાંય અડાય નહીં થડમાં અડો તો એમાંય કાંટા હોય આમાંય કાંટા હોય પાંદમાં કાંટા હોય એટલે વડી થઈ જાય પછી આને અડાય જ નહીં 2-4 પાંદડા હોય ને ટોચો મારી દે ને તો જ સાચું બાકી આ અરોડાવનું ને જ છે આખો ભાઈ ભરાણું ને અરોડાવનું હે હાલો રૂંઢાના હે ને 5:30 વાગ્યા રૂંઢાના જ નહીં પણ આમ હાન કહેવાય રૂમ રૂંઢા કહેવાય મારા આવતા ને એમ કેતા 2 કલાક થાય આખા દીમાં ને દઈ ના એટલે હે ને ઓલો ઝીણી દારૂડી છે ને એ બધી ટોચવી પડે હે ઓલા હેઠા કોમ અને બાકી અરોડા એમ તો ટૂંકમાં ઓલે હેઠે મૂકીને આખો ભાઈ ભરાઈ જાય ત્યાંથી આમ લઈ તો આ હેઠે આખો ભાઈ ભરાઈ જાય એટલે અમારે લગભગ હજી કાલ બપોર સુધી કદાચ થાય કે એમ હે બપોર નેદાઈ જાય એવું છે આજે આવ્યા હતા મોડા ન કરતા પણ લગભગ લઈ લે કોઈ ગયા મોડા મોડું તો
અને જો હવે અટાણે પાછું મૂકી દેવું પડે ભેંસની ટાઈમે પાછું જવું જોઈએ. તો હજી કલાક એક નેદાય, કલાક નહીં પણ અડધી કલાક તો નેદાય જ 5:30 થી 6 વાગ્યા સુધી. હવે કાલ આવી અને અન્નપૂર્ણા માતાજીના વ્રતનો પહેલો દિવસ છે. કેટલા દિન હોય? 21 દિન રહેવાનું હોય. સવારે ખીર ધરવી હતી પણ સવારે વેત ના આવ્યો ને એટલે અટાણે પછી મેં હેને બપોરે એકઠાણું ના કર્યું એવા હતું. ખીર નથી ધરાણી માતાજી ધરી પછી જ પ્રસાદી લેવી હતી. એટલે કાલ તવાડી જવાના હોય તો ધરવેથી ઉઠીને પ્રસાદી સવારે જ બનાવી લઈ. હવે અટાણે માતાજી જો ખીર ધરી દીધી એવા આઈટમાં હવે પ્રસાદી લેવું બધા ખીર 8 વાગ્યા ને જો બધા હે ને યાર કરે મેં મોર ખાઈ લીધી હતી ખીર એટલે હે ને મીઠું હા આવી ગયું. મેં મોર જ ખાઈ લીધી હતી ખીર ને એટલે મેં મોર ખાઈ લીધી એટલે મને ભૂખ નથી. હા ખાઈ લીધી 2 વાટકો ખીર ખાધી. આગળ બાપુ ખાતા હતા ને બાબુ કઈ કે ખાવું કે તારે દહીં બાપુએ હે ને કર્યો હતો ત્યાં કે લોકો એક બટકો તો ચાખી ગયો ત્યાં ચાખીને ટીવી રૂમમાં ગઈ તો વળી પાછી આવી મેં મને કરી દે. હા બહુ ના કરજો માં આજ શું થયું ખબર રોટલા ગળી લીધા ને પાપડ એકદમ ભૂલી ગયા. લેખતા હતા ભૂલી ગઈ પાછા આ બધા ખાતા ભૂલી ગયા. ખાઈને પાછા આપણી બેઠા ને ભઠો દીઠો તો એટલે પાપડ શું કાયમ ખાતા ના હોય ને એટલે હું ના પાપડ ભૂલાઈ ગયા. લેખતા તો ભૂલાઈ ગયા ખાતા ભૂલાઈ ગયા. મારા આગળ છે ને ફોનમાં બેટરી છે ને ફ્લેશ લાઇટ ચાલુ હતી ને બંધ થઈ ગઈ. 15% મેસેજ આવી ગયો અને વિડીયો ઓલી લાઇટ ચાલુ હોય ને બંધ થઈ ગઈ. એટલે કદાચ અમારા મોઢા બહુ આપનો ભડકો હોય એટલે દેખાતા હોય કદાચ. ને ખાસ તમને એક વાત કહેવાની હતી કે મેં આગલા વિડીયો જોયા ચોમાસામાં આપણે અહીંયા પ્રફુલભાઈ આવ્યા હતા જોયા તમે એમાં ઘણા કોમેન્ટ કર્યા હતા. રામદેવભાઈને ત્યાં ગયા હતા પછી અમારે આવ્યા હતા અને તમે ઘણા કોમેન્ટ કર્યા હતા ભાઈ ચેતતા જો રામદેવભાઈને આમ બોલ્યા છે ને આમ બોલ્યા છે. એનો હમણાં તમે કદાચ કોકે ન્યૂઝમાં જોયું હોય, ન્યૂઝમાં આવ્યું ઘણા છાપામાં આવ્યું હોય મા બાપને ગોતે હા સોશિયલ મીડિયામાં આવ્યું હોય. અમરેલીની ઘટના ઉપરથી હા કે 24 વર્ષ પહેલાં એક બાળકનું મા બાપનું ખોવાઈ ગયું 4 વર્ષનું અને એ પાછું મળી ગયું છે. DNA ટેસ્ટ થયો ને એ તમે કદાચ ન્યૂઝ જોયા હે. હાલો હું તમને આમાં ગમે નહીં એક સ્ક્રીનમાં હે ને સાઈડમાં એક ફોટો મોકલી, ફોટો જોઈ લેજો. એવા સમાચાર મળે હે પણ એ હજી સાચું નથી. ટૂંકમાં એ ન્યૂઝ ફેલાવાઈ ગયા હે. હજી નામ શું હે જી એને મા બાપ શોધવા મદદ કરે છે. હા આપણે માયાભાઈ હે એ અમરેલી પોલીસમાં એના મને ફોન આવ્યા હતા 2-3 પહેલી વાર બન્યું તેથી પાછું ન્યૂઝમાં આવ્યું ને તેથી ફોન આવ્યો હતો કે ભાઈ એ સાચું નથી કે રોગા ન્યૂઝ ફેલાવાઈ ગયા. DNA ટેસ્ટમાં રિપોર્ટ મોકલા હે આવીએ એનું પાકું થાય ને પછી ખબર પડી. આજકાલમાં હજી કંઈ થઈ ગયું હોય તો બહુ અમને ખબર નથી. હજી પરમથી વાત કરી હતી માયાભાઈ રિપોર્ટ નતા હજી કે લખું ભાઈ ન્યૂઝ રોગા કે ફેલાવી ગયા. તમે તમારા દર્શકોને કહી દીધું ભાઈ કોઈ ક્યાંય ન્યૂઝ આવતા હોય ને તો કે રિમોટ કેમ મૂક્યું આ ખુરચી હે આ ખુરચીમાં લઈ આવી છે એટલે એ ન્યૂઝ છે ને સાચા નથી. આજે 1-2 દીમાં કંઈ આવી ગયા નવા તો મને બહુ ખબર નથી. અમારા જાણ બહાર છે 2 દી પહેલા ખાસ કહેવાનું એમ કે જે સમાચારની ન્યૂઝ હતી ને એ હજી ખોટી છે. એવું કોઈને હજી પણ ક્યાંય કોઈ વિડીયો ઉગે ને જડે એવું જાણકારી DNA રિપોર્ટ કરાવવા દીધા હે પણ મળી ગયો હે ને એ સાચું હોય ને એ ટૂંકમાં એ હજી મળ્યા નથી કે એનો જ દીકરો હતો. તમે કદાચ ન્યૂઝમાં તમે ઘણા કદાચ જોયા બધે નહીં જોયું હોય પણ એ માયાભાઈ તે જાણ કરશે જો એ રિપોર્ટ બધું આવી જાય તો પછી એ રીતે અમે તમને જણાવીએ. બાકી અટાણે એ ફેક ન્યૂઝ છે કે ટૂંકમાં હજી કોઈ એવું હોય કે જેનો દીકરો ખોવાનો હોય કે કરતા હોય કે આટલો ટાઈમમાં એ અમરેલીનું ટૂંકમાં પાછું હે એ બિચારા બધું ભૂલી ગયા હે. આટલું યાદ નથી કંઈક એક્સિડન્ટ કે કંઈ થયું હોય કામ જાણે માથામાં ચેકો હા એ બધું હે એટલે એને બરોબર યાદ નથી.
અને એની તેથી અમને અહીંયા જાણે નહોતી કારણ કે અમે તેથી ભીડમાં હતા ને એટલે પછી ભૈયા ગયા પછી મને ફોનમાં વાત કરી પછી પ્રભુભાઈ પરબારી વાત કરી દીધી કે કે તમે છે ને થોડા કામના ટેન્શનમાં હતા ને એટલે તમારા પાસે વાત જ ન કરી રહી હતી અને વાત કરી રહ્યું હોત તો તે રીતે આપણે હા જાણકારી તો કરે આપણે આગળ અને વિડીયો કામ તો થતું જ રહીએ પણ આવા માણસની મદદ કરી હા એટલે પછી માયાભાઈનો સામે ફોન આવ્યો હતો પછી માયાભાઈ એ બધું થાય હતી લીલો તાપ થાય છે લે કેમ પોલીસમાં એ આપણે ડાઠા હોય ને લીલા ડાઠા લીલો તાપ થાય લીલો તાપ થઈ જાય મેં તો પહેલી વાર જોયું કેવો તાપ થાય એમાં આવે ભાઈ બીજું કઈ જાય દાખલો કટકો કે ડાઠું એ કેવો લીલો થાય જગ્યાએ થાય છે હા અલગ અલગ મેં તો પહેલી વાર જોયો લીલો પાછો એનો કોઈ ફોન બનાવ્યો હતો ભાઈ હે? આ ટાણ વાત કરો તેનો પાછો ના ના ફોન નહીં ન્યૂઝમાં આવે કે નામ આપણે મળી ગયા નહીં મળી આવે સારું તો તા બિચારાને મળી ગયા હોય તો એવા કોઈ ન્યૂઝ આવતા હોય તો આગળની ન્યૂઝ છે ને ફેક છે ટૂંકમાં એનું રિપોર્ટની કાર્યવાહી આગળ ચાલુ છે મેં ભાઈ વાત કરી પણ એ લોકો ન્યૂઝ ફેલાવી દીધા હે હજી એમાં એ ડીએનએ રિપોર્ટની મળી નથી ગયું અને અમને જાણ થાય તો અમે તમને જણાવ્યું અથવા તમને ક્યાંયથી જાણ થાય તો કોમેન્ટ કરજો આગળ કંઈ કાર્યવાહી આગળ આવેલી હોય હમણાં 2 દીમાં કંઈ થયું હોય ને તો ખબર નથી બાકી 2 દી પહેલાં મારી વાત થઈ હતી માયાભાઈ આખી હું કહું ને એ અમરેલી પોલીસમાં હે એ બધા કેસ હેન્ડલ કરે છે એટલે એ કંઈક જાણ કરીએ હજી તો કંઈ જાણ નથી કરી મેં એને આ જે ન્યૂઝને આવ્યા હતા ને એને ફોટા મોકલ્યા હતા કે આના માયાભાઈ સાચું છે તો ના ભાઈ એ હજી કહે ને રોગા ફેક ન્યૂઝ ફેલાવાઈ ગયા છે એ સાચું નથી હજી પ્રોસેસ ચાલુ એવું કંઈ નવું આવીએ તો તમને કહેવું એ જણાવશે ને આપણે જણાવશે તમને ખબર હોય કંઈ નવી તો તમે અમને જણાવજો આજકાલ તમને કંઈ ખબર પડી હોય તો અમે કંઈક કામનો ભીડ હોય ને અમને કદાચ ના મળ્યા હોય ન્યૂઝ તો તમે જણાવી દેજો હાલો બાકી જો અમે બે બાપ દીકરી છે ને ઘડીક વાર તાપ્યું આ દાઠા ભરી જાય ને ત્યાં સુધી પછી દાઠા ભરી જાય ને દાઠા ઊંઘ તો મલક હે આ ચૂલામાં એટલા ભરી જાય ને ત્યાં સુધી એટલે એનો ઉપયોગ લઈ લઈને તાપ નો અને પછી હવની જગ્યાએ ગમે અને હાલો હવે હે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી કેવો લાગે કમેન્ટમાં કહેજો કેવો તો લાઈક કરજો ચાલ બનાવો તો સબસ્ક્રાઇબ કરજો બડી પાછળના વિડીયોમાં ત્યાં સુધી આવજો અને હા આપણે કાલનો વિડીયો જે માલદેવભાઈના નંબર ઘણા કોમેન્ટમાં માંગતા હતા જો મેં એમાં ટાઇટલમાં લખેલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલ છે એટલે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો એમાં નંબર મારા દીધેલ છે એમાં તમે ફોન કરી શકો અને હાલો હવે આવજો રામ રામ